ટોપી વાદળી કલરની ટોપી પહેરી છે અને જયેશભાઈ એમના પત્ની શિક્ષિકા છે અને એમની દીકરી પણ હોય અને દરેક કાર્યક્રમોમાં દૂર દૂર સુધી તેઓ જાય છે. તમે સમજી શકો છો. ક્યાં ગયા શૈલેષ ભોજ સાહેબ, અભય પુત્ર, તમે જુઓ તમારી વચ્ચે શિક્ષિકા બેન આવે છે. ક્યારના નીકળ્યા, નિશાળે ગયા હશે, ક્યારના નીકળ્યા છે, હવે પહોંચ્યા ગોતતા ગોતતા રસ્તો. 2 વખત તો આપણે એમને મેપ મોકલાવવું પડ્યું. જો આટલે દૂરથી એક આખો પરિવાર આવતો હોય, 200 કિલોમીટર તો હશે ને કદાચ. જિગ્નેશ પટેલ સાહેબ જોઈ લો, જયેશભાઈ ને જુઓ તમે. આવો જયેશભાઈ, આવો. એમને તાળીઓથી વધાવી લો કે માણસ આખો પરિવાર લઈને 200 કિલોમીટર દૂરથી જો આપણી વચ્ચે આવે છે, પત્ની છે, બાળક છે, દીકરી છે, એને પેટ્રોલ નહીં વળ્યું હોય. દરેક કાર્યક્રમોમાં બધે જાય છે પોતાના પરિવારને લઈને. એમને બોલવાનો કે એવો કઈ શોખ નહીં, હાર દોરા દોરાનો કોઈ જ શોખ નહીં, ક્યાંય કશું જ નહીં. એટલે બાબા સાહેબે કીધેલું કે અમને ભીડ નથી જોતી. મને તમે, બાબા સાહેબે એવું કીધેલું સમાજ સામે કે મને તમે એવા ચુનંદા પ્રામાણિક લોકો આપો, ભલે અભણ હોય, અજ્ઞાની હોય, બુદ્ધિ તો હું ભરી દઈશ એનામાં, પણ દાનત વાળા નિષ્ઠાવાન લોકો જોઈએ, દાનત હોવી જોઈએ. શિલ્પાબેન એમના પત્નીનું નામ છે અને બેન બીએડ અને એમએડ, જગદીશભાઈ માસ્ટર ઓફ એજ્યુકેશન ભણેલા, મોડેલ હાઈસ્કૂલની અંદર શિક્ષિકા બેન છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા. આગળ વાત લઈએ આપણે. મૂળ વાત ઉપર આપણે આવી જવું છે, સમય બહુ થઈ ગયો છે. કારણ કે જો અશોકની વાત અમે તમને નહીં કહીએ તો કોણ કહેશે, અને આજે નહીં કહીએ તો ક્યારે કહેશું. એ બાબા સાહેબે ઇતિહાસ જાણવાનું આપણને કીધું, એટલે આપણે ઇતિહાસ અશોકથી ચાલુ કરીએ છીએ. કે અશોકનો જન્મ એ ચૈત્ર મહિનાની 8મે થયેલો. આજે એના જન્મ વખતે તારીખ નહોતી, 8મ હતી. અને ચૈત્ર મહિનાની 8મે ઈસવીસન પૂર્વે, એટલે ઈસવીસન જ્યારે શરૂ થઈ, ઈસુ ખ્રિસ્તના જન્મ પછી એના 200-250 વર્ષ પહેલા જન્મેલા સમ્રાટ અશોક એવું તે કેવું કામ કર્યું કે આજે 2200 વર્ષ પછી આપણે એને યાદ કરવા પડે છે. સનાતનની ધરતીમાં બેસીને યાદ કરીએ છીએ. આ 2200 વર્ષ પહેલા, 100, 200, 250 ની 2200 વર્ષ પહેલા સમ્રાટ અશોક એના પિતાનું નામ બિંદુસાર, બિંદુ, અને એની માતાનું નામ શુભદાંગી. અને એના બંને માતા પિતાને જ્યાં જન્મેલા સમ્રાટ અશોકના દાદા, એનું નામ ચંદ્રગુપ્ત મૌર્ય. અને આ ચંદ્રગુપ્ત મૌર્યએ સૌ પ્રથમ ભારતને અખંડ ભારત બનાવેલો. અને ચંદ્રગુપ્તે ગુજરાતની અંદર જુનાગઢ શહેર વસાવેલું. આપણું આ જુનાગઢ જે છે ને, એ શહેરનો પાયો ચંદ્રગુપ્તે નાખેલો. આ અશોક અને ચંદ્રગુપ્તનો જન્મ મૂળ પટણા, હાલનું બિહારનું પટણા, ત્યાં થયેલો, બિહારની અંદર. પશ્ચિમ, અને આપણે એ પૂર્વમાં, આપણે પશ્ચિમમાં. એમ એના દાદા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અખંડ ભારતના પ્રથમ રાજવી. અને ચંદ્રગુપ્ત મૌર્ય અખંડ ભારતના પ્રથમ રાજવી કેમ બન્યા? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવું લખે છે કે ભારતનું પહેલું રાજ્ય એ આજથી 2600 વર્ષ પહેલા શિશુનાગ નામના એક નાગવંશી રાજાએ બનાવેલું. એનું નામ શિશુનાગ, જેને આપણે શેષનાગ કહીએ છીએ. પ્રથમ રાજ્ય બિહારમાં શિશુનાગે બનાવેલું, શિશુનાગ. અને રાજ્યનું નામ એને રાખેલું મગધ. અને આ મગમાંથી જ
આખો મેઘવંશ ઉતરી આવ્યો છે, જેમાં આજે પણ આપણા સમાજમાં આપણે મઘો, મેઘો, મઘી ડોસી આવા નામ હોય છે. એટલા અશોકના આપણે વારસદારો છીએ. એ મારે તમને આજે બતાવવાનું. મગધ, મગ, એમાંથી આખો મેઘ વાહન, મેઘ શાસક નિર્માણ થયો. અને એ શાસકો એમના દીકરાઓના નામની પાછળ મેઘ લગાડતા થયા. વિજય મેઘ, ભાર મેઘ, શિવ મેઘ, પાછળ મેઘ લાગતો. તો આ મગધની અંદર શિશુનાગે પહેલું શાસન બનાવ્યું મગધ સામ્રાજ્ય. અને એની 5મી પેઢીના રાજા થયા બિંબિસાર. અને બિંબિસારના સમકાલીન હતા ગૌતમ બુદ્ધ, જેને બાબા સાહેબે પોતાના ગુરુ બનાવેલા. એ બુદ્ધ એ ગણરાજ્યમાં જન્મેલા. ગણરાજ્ય એટલે એમાં ચૂંટણીઓ થતી, રાજા નહીં પણ પ્રજા રાજા, એમ લોકશાહી. બહુ બુદ્ધિ જોવે આ બધી વસ્તુઓને સમજવા કે આ બધી શું વાત કરે છે ગણરાજ્ય અને લોકશાહી. પણ સાથીઓ, આજે ગણતંત્ર દિવસ કહીએ છીએ આપણે 26મી જાન્યુઆરીને. ગણતંત્ર, ગણ એટલે લોકો, લોકો દ્વારા ચાલતું તંત્ર. બસ તમારે સમજવાનું શું આ તંત્રને આપણે ચલાવીએ છીએ કે તંત્ર આપણને ચલાવે? તંત્ર ત્યાંથી નિયમ કરી દે કે આજથી 144 એટલે લાગુ. ખરેખર તો ગણતંત્ર છે, પણ ગણતંત્રની પાસે એ સમજણનો અભાવ આવી ગયો છે કે આપણે લોકશાહીમાં આપણે રાજા છીએ. અને અભાવને દૂર કરવા માટે આ સાહિત્ય અને સાહિત્યકારની જરૂર પડે. પાસે સાહિત્ય છે એ સમાજ જ સત્તામાં છે. તમે જુઓ, એવા કેટલાય ભારતના સમાજ છે, એવા કેટલાય જાતિઓ છે જે જાતિઓનું સાહિત્ય નથી. ગલાભી સાહેબ, માનો કે આપણા નળકાંઠામાં પેલી શિકાર કરતી આપણી પધાર સમાજ આપણો છે, તો એમનું સાહિત્ય શું? એવા કેટલાય સમાજો છે જેનું સાહિત્ય જ નથી. તો એ સત્તામાં નથી. એટલે તમારે સત્તામાં આવવું હોય તો તમારું પોતાનું સાહિત્ય હોવું જોઈએ આગવું. તો સમ્રાટ અશોક એ આવા મહાન બાપ દાદાઓના વારસામાં જન્મેલો એક બાળક, અને જ્યારે યુવાન થાય છે ત્યારે સાથીઓ 2 પ્રકારના બળવો રાજ્યમાં બળવો ફાટી નીકળે. માનો કે અત્યારે તો સરકાર સામે વચ્ચે પેલા સરકારી કર્મચારીઓ બળવો કરેલો, પેન્શન યોજના માટે બળવો કરેલો. આંગણવાડી બહેનો એક બળવો કરેલો. પેલા આશા વર્કરો છે દિલ્હીમાં જઈને બળવો કરેલો. એમ તો એ વખતે અશોક સામે પણ તક્ષશિલા અને ઉજ્જૈન નગરીમાં બળવો ફાટી નીકળેલો. અને આ બંને બળવાને સમ્રાટ અશોકે મૈત્રી અને પ્રેમથી શાંત કરી દીધેલો. એટલે આપણને ખબર પડે કે અશોક એ ઝઘડાખોર નતા, પરંતુ મિત્ર ભાવને માનનારા હતા, સમાધાન કરનારા. અને આ અશોકના જીવન સાથે કલિંગનું મોટું યુદ્ધ જોડાણું છે. હવે આ યુદ્ધ કેમ હોય? તો લોકો એવું કહે છે કે અશોકને વિશ્વ વિજેતા બનવું હતું, પણ વિશ્વ વિજેતા બનવા માટે એક કલિંગ જ જીતવું જરૂરી હતું. બીજા ઘણા બધા દેશ હતા. ઇતિહાસની અંદર ક્યાંક ગોલમાલ થઈ છે, પણ એમાં હાલ નહીં પડતા. એ કલિંગના યુદ્ધ પછી અશોકે જે બુદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો, એની વાત આપણે આગળ વધારીએ કે એ બુદ્ધનો સ્વીકાર અશોકે તરત કેમ કર્યો? બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ. શું તરત એને કોઈ મળી ગયા છે બૌદ્ધ સાધુઓ? ના. મેં તમને અશોકના પિતા, એના પિતા ચંદ્રગુપ્ત ને એના દાદા શિશુનાગની વાત કરી, ત્યારે બુદ્ધનો જન્મ થયેલો. જગદીશભાઈ, બુદ્ધના અશોકના જન્મ પહેલા બુદ્ધ જન્મ્યા. અને બુદ્ધે વિશ્વનું પહેલું સંગઠન બનાવેલું ભિક્ષુ સંઘ. અને ભિક્ષુઓને ગામે ગામ, દેશની અંદર પ્રચાર કરવા મોકલેલા. અને પ્રચાર કરતા 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 આ અશોક સુધી ભિક્ષુઓ પહોંચે છે. તમે રણુજા ગયા હશો ને, કેસરડી જાઓ તો કોને પૂછો?
આપણે ભણેલા ગણેલા જયેશભાઈ, તમે બધા હમણે ગયા હતા દાદર, તો શું હતું ત્યાં? તમે અંજાર જાઓ તો ત્યાં શું પૂજવા જાઓ છો? તમે અહીંયા લોથલ જાઓ, અહીંયા સમાધિ છે પેલી. આપણે સમાધિઓને પૂજનારી પ્રજા છીએ. સમાધિમાં કોણ હોય? તો એવા સજ્જન માણસો જેમને ભલાઈઓના કામ કર્યા હોય, સારા કામ કર્યા હોય, આવા સારા માણસોની સમાધિઓ બનાવી. એને ચૈત્ય કહેવામાં આવતું. ચૈત્ય એટલે ચેતવનારા, જેને ચેતવી છે. આપણે દેશી ભાષામાં હતા ને, વસ્તી ચેતાવી. લાખો કરોડો રૂપિયા એને પોતાના રાજ ભંડારમાંથી ખર્ચી નાખ્યા, અને આટલું બધું દાન દીધા પછી એને એના ગુરુને બોલાવ્યા, પુષ્પમિત્યાને, મોગલી પુત્ર તિસ્યા, કે ગુરુદેવ, મેં લાખો કરોડોનું દાન કર્યું, હવે કોઈ દાન મારાથી બાકી હોય તો મને જાણ કરો, મારે હજુ આનાથી ને પણ મોટું દાન કરવું છે. એટલે માતાઓ બહેનો, એના ગુરુ મોગલી પુત્ર તિસ્યા એવું કહે છે કે હે સમ્રાટ, જેમને દીકરા હોય અને એવા સંસારનું જીવન જીવનારા માતા પિતા જે છે, એમનું શ્રેષ્ઠ દાન જો કોઈ હોય તો એમના સંતાનો છે. આજે તમે કે હું આપણા દીકરાઓને દાન નહીં કરી શકીએ. તમે જોજો, આપણે જમીન ભૂમિ દાન કરીએ, અન્ન દાન કરીએ, વસ્ત્ર દાન કરીએ, પણ આવે કોઈ માયનો લાલ કે ભાઈ બહુજન મિશનમાં મારે એક દીકરાની જરૂર છે, કોણ આપશે? હાલો. અઘરું છે વાતો કરવી અને દાન આપવું, બહુ અઘરું છે. નામ રાખીએ આપણે દાના ભાઈ, દાની બેન, પણ એમ દાની નથી થઈ શકતા. એના ગુરુએ કીધું કે સંતાન વાળા સાંસારિકો માટે મોટામાં મોટું દાન એના દીકરાનું છે. એટલે અશોકે એના દીકરાની સામે જોયું, મહિંદ, દીકરાનું નામ મહિંદ. આમ નજર કરી, સજ્જન માતા પિતાના દીકરાઓ પણ સજ્જન હોય. એને શબ્દોની જરૂર ન હોય, સમજી જાય કે હા મારા પપ્પા શું કહેવા માંગે છે. તરત મહિંદ ઉભા થઈ ગયા, પિતાશ્રી બોલો, આજ્ઞા કરો, મારે ક્યાં જવાનું છે દાન રૂપે? એમ તમે કહો તો જેલમાં જવું, તમે કહો તો કુવામાં, તમે કયો ખાલી આદેશ કરો. અને સાથીઓ, લંકાની લાડી ને ઘોઘાનો વર્ણ આવી બધી કે હવે તો આપણે યાદ રાખી, પણ એ લંકાની અંદર એ દરિયાની પેલે પાર બિહારમાં રાજા સમ્રાટના દીકરા મહિંદ અને દીકરી સંઘમિત્રાને મોગલી પુત્ર તિસ્ય નામના બૌદ્ધ સાધુ કહે છે કે આ બંને ભાઈ બહેનને તમે બુદ્ધ ધર્મના પ્રચાર માટે વિદેશમાં મોકલો. અને સાથીઓ, એ રાજપાટનો ત્યાગ કરી અને આ બંને ભાઈ બહેન માથે ટકો કરાવી. આપણે આખો ટકો કરનારાના વારસદારો છીએ. આપણે ચોટીઓ ના રાખીએ, જોજો તમે. અને આપણો ટકો, આપણે જે બાબરી રાખીએ છોકરાઓને, એની પાછળનું કારણ આ છે. પહેલા છોકરાની બાબરી હોય, 5 વર્ષે 12 વર્ષે ચોલ ક્રિયા કરીએ. ચોલ એટલે શું? ચોલ એટલે ચોલા. જેમ દીકરીઓ ચણિયા ચોલી પહેરે ને, ચોલી એટલે કપડા, ચોલ એટલે કપડા. કેવા ભગવા. દરેક પરિવારમાંથી એક દીકરો બૌદ્ધ ધર્મ માટે જવો જોઈએ, એવી પહેલા એક માહોલ બનેલો. એટલે પ્રથમ સંતાનને હંમેશા લોકો ધર્મ માટે દાન કરી દેતા કે, એટલે એને માથે બુદ્ધના ફોટામાં જેમ બાબરી છે ને એમ બાબરી રાખતા. પછી જયારે એને ધમ પ્રચારમાં જાય એટલે ટકો કરી નાખવાનો, ક્લીન. સાથીઓ, આ બંને ભાઈ બહેન બિહારમાંથી જે નેપાળ અને જાપાનનો જે આખો દરિયો છે, એ દરિયાના થઈ વિશાખાપટ્ટનમ થી પરબારા શ્રીલંકામાં જાય છે. ત્યારે શ્રીલંકાનું નામ શ્રીલંકા નહોતું, સિંહલ દેશ હતું, સિંહલ. અને ત્યાં આ બંને ભાઈ બહેન જઈ અને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરે છે. બૌદ્ધ ધર્મ એટલે શું જાણવું છે? બૌદ્ધ ધર્મ એટલે શું? આમ તમને રસ પડશે. બૌદ્ધ ધર્મ એટલે તથાગત બુદ્ધે એના ઘર પરિવારના ઝઘડામાં કંટાળી ગયા અને એને ઘરનો ત્યાગ કરેલો.
ઝઘડો પાણીનો હતો. દર વર્ષે નદીનું પાણી લેવા ઝઘડો કરતા ને ઝઘડો રોકવા બુદ્ધે પ્રયત્ન કર્યો, પણ ઝઘડો રોકાણો નહીં. એને કાઢી મૂક્યા અને બુદ્ધે જ્ઞાન શોધ્યું. અને જ્ઞાન એવું હતું કે આ દુનિયા આખી દુઃખમાં છે. આપણે બધા દુઃખમાં છીએ અને દરેક દુઃખનું કારણ છે. માનો કે કોઈકને દીકરા થાય પણ કામે ના જાય તો એનું દુઃખ, કોઈકને કામે જાય પણ પગાર ના લાવે બારોબાર તો એનું દુઃખ, કોઈકને પગાર લાવે પણ હગા ના થાય તો એનું દુઃખ, કોઈકને હગા થાય તો વહુ ના રહે એનું દુઃખ, વહુ રહે તો છોકરા ના રહે એનું, એટલે દુઃખ જ છે. તમે એને દુઃખને ક્યાંક ને ક્યાંક દુઃખમાં છે, દુઃખ છે તો એનું કારણ છે, જેનું કારણ હોય એનું નિવારણ હોય. દરેક રોગની દવા હોય અને દરેક દવાનું પહેલું અને છેલ્લું પગથિયું છે ચરી પાડવી. ચરી પાડવી પડે. એટલે ચરી જગદીશભાઈ શું હતી? અષ્ટાંગ માર્ગ. કે ભાઈ તમારે આ દુનિયાની અંદર દુઃખ મુક્ત રહેવું હોય તો સૌ પ્રથમ સમ્યક વાણી રાખો. છે કે સીધામાં આવ્યા નેણ, પણ આપણે એવા કે ગામમાં આપણે આપણો સમાજ ભેગો થાય ને લે બાડિયા, કાં તો કઈ સોમલા વાળા, ભગલા વાળા, રામલા વાળા, તુકારા હુંકારા, આપણે માન સન્માન આપીએ જ નહીં. જયારે અમુક સમાજ ઘોડિયામાં સૂતા હોય તો કે કાન ભા સૂતા છે હો, એટલે આપણે બાપુ કહીએ. હમણે ગયા સરપંચ સાહેબ, એમની ભાષા મર્યાદા વાળી ભાષા. દીકરીઓ તો લાડુડી બા કે, અને આપણે એ બદલી બિચારી સરસ નામ હોય. તોછડી વાણી આપણી. બુદ્ધે 2000 વર્ષ પહેલા કીધું સમ્યક વાણી. આની આ વાત કબીરે કીધી કે એસી બાની બોલીએ મન કા આપા હોય, ઓરન કો શીતલ કરે ખુદ શીતલ હોય. પણ છતાંય આપણી વાણી એટલી તોછડી, એટલી તોછડી. બાબા સાહેબને બંધારણ જ્યારે લખ્યું ત્યારે અનુચ્છેદ 19 વાણી સ્વતંત્રતાનો અધિકાર, વાણી સ્વતંત્રતાનો અધિકાર. પણ એ અધિકારનો ભંગ કરી એનું બેફામ બોલું તો બીજો તરત જ માનહાનિનો દાવો મારી ઉપર થાય. એટલે ચરી પાડવાની વાત હતી. સમ્યક વાણી, વાણી સારી રાખવી, સમ્યક દ્રષ્ટિ, હારું જોવું. નથી કે હારું હેવાય જ નહીં, મારી જમીન વેચાણી આની હવે જેના પગ 3 પગે થઈ ગયો, પણ ભલે થયો એની વેચાણી, પણ આપણે હારું ના જોઈ શકીએ. સમ્યક દ્રષ્ટિ, સમ્યક વિચાર. આપણને વિચારે હારા આવવા જોઈએ, પણ આપણે વિચારમાં પણ ઘણી વખત એટલા દુષ્ટ વિચારો આવતા હોય એનો નખો જાજો. બેઠા બેઠા સમ્યક સંકલ્પ. આપણો સંકલ્પ જે છે સમ્યક હોવો જોઈએ. જેમ બાબા સાહેબે સંકલ્પ કરેલો કે હું આ વેઠ ઉતારનારા, આ 3 વાગે હાથેડે જનારા, ઉઘાડા ડીલે રાત દાડો કામ કરનારા, ગાય ભેંસ ને બળદિયાને ચારો પૂરો આપીને રાત્રે 9 વાગે ઘરે આવનારા, આ વેઠિયાઓના વારસદારોને હું શેઠિયાઓના સરદાર ન બનાવું તો મારા માથે બંદૂકની ગોળીનો ભડાકો કરીને મરી જઈશ. આ સંકલ્પ બાબા સાહેબે વડોદરા 23 સપ્ટેમ્બરે લીધેલો. આને સંકલ્પ કહેવાય. આપણે સંકલ્પ કેવો લઈએ કે હે મારી ઉગતા પોરની એનું નખો જ જાશે તું તાવો કરીશ. જો આ બાને ગજો બહેનોને ગમ્યું, જો તાલીઓ પાડીને આપણો કાર્યક્રમ સફળ કહેવાય. આપણે આવા સંકલ્પ લઈએ કે એનું સંકલ્પ ના હોય, કાં તો કે એની ઠાઠડી બંધાય ને. આ સંકલ્પ નથી. સમ્યક સંકલ્પ, સમ્યક વિચાર, સમ્યક દ્રષ્ટિ, સમ્યક વ્યાયામ. તમે કસરત પણ સમ્યક કરો. હમણે 3-4 હીરો મરી ગયા. બહુ કસરત જીમખાનામાં જવાથી એમનું બધી નસો ફૂટી ગઈ, ફાલ ખુલી ગઈ. વ્યાયામ પણ સમ્યક હોવું જોઈએ. અને છેલ્લે સમ્યક સમાધિ. એટલે બુદ્ધે આ ચરી આપણને આપેલી. તમે આ 8 રસ્તા ઉપર હાલશો ને તો દુનિયાની કોઈ તાકાત નથી તમને ઉભા રાખીને ટકોર કરી શકે. તાકાત નથી. ગમે એટલો વિરોધ કરે ખૂણે ખાંચરે બેસીને. અને આ રસ્તા પર હાલવા માટે આપણને આપણને 5 સીલ આપ્યા હતા. 5 સીલ પાડે એટલે વ્યક્તિની કોઈ ખામી ગમે એટલો મોટો ચમરબંધી કેમ ના ગોતી જ ના શકે. બુદ્ધે કીધેલું તમે હિંસાથી દૂર રહેજો.
હિંસાથી દૂર રહેવાનું. પણ આપણી ઉપર જ્યારે કોઈ એટેક કરે તો એની સામે ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા થવાની તમારી તૈયારી હોય તો દૂર રહેવાનું. અને એટલે એ વખતે બુદ્ધે માર્શલ આર્ટ્સ વિકસાવેલું, કુંફુ, કે કોઈ પણનો પ્રહાર તમે રોકી શકો. કોઈ મારવા આવે એટલે માર નહીં ખાઈ લેવાની, એમ પહેલા એના પ્રહારને રોકવાના. અને જો રોકવામાં નિષ્ફળ જઈએ તો સામે પ્રહાર કરવો. બંધારણમાં બાબા સાહેબે પણ લખ્યું કે તમે સ્વ બચાવ માટે કદાચ કોકની હિંસામાં હત્યા કરી નાખો ને તોય હત્યા માફ છે. પણ આપણે તો ગામે ગામ મેસેજ આવે દલિત અત્યાચાર, દલિતોએ ધોકા ખાધા, પણ ક્યાં સુધી? બંધારણ આપણને કહે છે તમે તમારી રક્ષા તો કરો. એટલે હિંસાથી દૂર રહેવું, પણ સ્વ બચાવ કરવો. ચોરીથી દૂર રહેવું, જૂઠી વાણીથી એટલે જૂઠી ગવાહીથી, ખોટું બોલવાથી દૂર રહેવું. સાચાને સાચું જ કહેવું. અને વ્યભિચારથી દૂર રહેવું, વ્યભિચાર. અને પાંચમું વ્યસનોથી દૂર રહેવું. આ 5 પ્રકારના સીલ જે પાડે ને એને શીલવંત કહેવાય. અને આવા શીલવંતને પાનભાઈ વારે વારે નમવાનું કહેતા. એટલે આ શીલને આ બે ભાઈ બહેન શ્રીલંકામાં લઈ જાય છે. ત્યારે આ દેશનું નામ સિંહલ પ્રદેશ. અને શીલનો એટલો બધો પ્રચાર કરે છે બંને ભાઈ બહેન કે જ્યાં પછી પાછા ભારતમાં ના આવ્યા હો, એ ત્યાં રહી ગયા અને ત્યાં એમનું મૃત્યુ થયું. તેમની સમાધિ આજે શ્રીલંકામાં છે. પણ એમને એટલો ધર્મનો પ્રચાર કર્યો, એટલો પંચશીલનો પ્રચાર કર્યો કે આખા દેશનું નામ શીલ ઉપરથી સિલોન થયું. શીલને પાળનારો દેશ. સમજાય છે? શીલને પાળ, આખો દેશ શીલવંત થઈ ગયો. આપણે એક ગામમાંથી બીજા ગામમાં જઈએ ને, માનો કે આજે અહીંયા શું કહેવાય, આજે આપણો ડાયરો છે, જગદીશભાઈ મને ફોન કરે કે આપણે તમારે આવવાનું છે. હું મારા મિત્રને લાવું, પત્ની હોય તો પત્નીને લાવું, ના હોય તો ના લાવે, હોય લાવે એમ. બાળકો હોય તો બાળકોને લાવીએ, પણ 2-5 જણા તો આપણે આવીએ. મહિત જ્યાં તો બેનને લઈ ગયા ને, અરે અમુક તો એવા ધોયેલા મૂળા જેવા, એકલા આવે ને એકલા જાય. એટલે તમે કાર્યક્રમમાં જાઓ છો, 5-10 જણાને લઈને જાઓ. હે પેલા ગરબો નતા ગાતા, દર્શન દે નહીતર મારું દસ્યું પાછું દે. આપણે એમને ભાડું દઈ દેવી, ગાડી બાંધીને આવવા, હાલો. પણ લોકોને લઈ જવા જોઈએ. ત્યારે સિલોનની અંદર આ બે ભાઈ બહેન જાય છે અને એવી અલખ જગાવે છે કે આખા દેશનું નામ સિલોન બુદ્ધના કારણે. આ સમ્રાટ અશોકે મહાદાન કર્યું દીકરા દીકરીનું. સમ્રાટ અશોકે એની પત્નીની હયાતીમાં સ્તૂપ બનાવ્યો, સાંચીનો સ્તૂપ. મધ્યપ્રદેશમાં આજે પણ છે સાંચીનો સ્તૂપ. એની પત્નીએ કીધું કે હું બુદ્ધ ધર્મને માનું છું. ત્યારે અશોકે બુદ્ધની દીક્ષા નથી લીધી. કે હા, તો કે બોલ કે મને આ બુદ્ધનો વિહાર બનાવી આપો ને. પણ આપણે બધાની પાસે ઇતિહાસ કયો છે કે પેલા મુમતાજ મર્યા પછી બનાવેલા તાજમહેલનો છે. પણ જીવતા જીવ આપણે તો જીવતાને જાણનારા છીએ. એને બનાવ્યું સાંચીનો સ્તૂપ. તમે જઈને સર્ચ કરો ફોનમાં તો સાથીઓ, ભૂખે રહે વો, લડતે રહે વો, તેરે ઓર મેરે લીએ, તેરે ઓર મેરે લીએ, એક પલ ન સોએ, હર દમ રોએ, તેરે ઓર મેરે લીએ, तेरे और मेरे मैं कैसे सुनाऊं कहानी उन तकलीफों की. हम सब हो बहुजन हैं जिन्हें वो प्यार करते थे. हम सब हो बहुजन हैं जिन्हें वो प्यार करते थे. મજાની જગદીશભાઈ વાત કે તમારી નારી શક્તિઓ એક ધારા બેઠા એ ખરેખર આપણે તાલી પાડવી પડે યાર. ગલાભાઈ ખરેખર આ લોકો એમને કઈ જાણવું છે. રામાપીરનું એક ભજન છે, આજ સુધી ભજનનો મહિમા
લોકોએ ભજન ગા કર્યું. ભજન એવું છે કે રામાપીર એના માસીના દીકરા હરભુજીને કહે છે કે હરભુ, તમે ભજન કરો તો અગમ ભેદ જાણો. એટલે ભજન કરવાની વાત છે, આપણે ગાવાની વાત કરી. ગાગા જ કર્યું, હેલો મારો, હેલો મારો, હેલો મારો. કે બેનો કરતા લા ધડિંગ ટાંગ ટાંગ ધડિંગ ટાંગ ટાંગ, હેલો મારો, હેલો મારો, લો હેલો હેલો હેલો. અને ક્યાંય વાગતું હોય, હા, અને એવું નવું આવ્યું કે આપણે તો શ્રમજીવી પ્રજા હતી, આપણે આખો દાડો મહેનત કરીને રાત્રે ભજન કરતા. હવે તો ધોરા દાડે ચોટી પડે પૂનમ ના દિવસે, ત્યાં ઢોલક ને આમ એવી હાલત થઈ જાય, ધાક 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 ધડું તાંગ તાંગ ધડું તાંગ. એટલે આખી સિસ્ટમ ચેન્જ કરી નાખી. ખરેખર રામાપીર એના ભાઈ હરભુને આવી માજમ રાતે કહે છે કે હરભુ, તમે ભજન કરો ને તો અગમ ભેદ જાણો, અને હું કહું એ વાતમાં માનો. કોઈ પણ સંગઠન હોય એનો ટીમ લીડર કે એની વાતને સભ્યોએ માનવી જોઈએ, નકે સંગઠન છોડી દેવાય. હું કહું એ વાતમાં માનો. ધર્મ જૂનો છે આપણો નિજાર પંથ આદિ, મોટા મુનિવર થઈને માણો. એમાં રામાપીર હરભુને કહે છે કે જતિ વિના જામો નહીં ચાલે અને સતી વિના ધર્મ નહીં હાલે. અને અત્યારે અમારો ધર્મ હાલત ડોલત થઈ ગયો. અમે નોય હોય કોઈ પણ મંદિરમાં જઈએ તો ધોકા થઈ જાય. બોલો, નકટા થઈને જઈએ. સંતોએ તો ના પાડી કે આવ નહીં, આવકાર નહીં, નહીં નેનનમાં ને ઉસ ઘર મત જઈએ, ભલે કંચન વરે મે આ કે ધોકાના મે પડે તો પડાવા તોડાવા. ભલે પેપરમાં આવે ફલાણી જગ્યાએ મંદિરમાં દલિતોએ દર્શન કર્યા તો તોડી નાખ્યા બૈડા. માર ખાવી હક વાત છે. એટલે ધર્મના નામે રોજ અમે માર ખાઈએ છીએ. ત્યારે રામાપીરે એ વખતે કીધું કે હે હરભુ, જતિ વિના જામો નહીં જામે. જતિ એટલે આપણે પુરુષો. આ જામો અત્યારે આપણે જમાવા ભેગા થયા ને કે સનાથલ ગામની અંદર ભવ્ય ભીમ ડાયરો હોય અને આજુબાજુની ગામથી આમથી આવે, આમથી આવે, આમથી આવે, આમથી આવે. જામો જમાવો તો આપણે જામો ના જામે, અને સતી વિના ધર્મ ના હાલે. એટલે આ ધર્મ જે છે એ સતીઓથી આગળ હાલે છે, સતી નામથી. એમ એટલે તમે છો તો જ અમે છીએ. તો એ રામાપીરને આપણે યાદ કરવા છે પાણીની સાક્ષીએ. એટલે હવે કોઈ બહાર ના જતા એમ, કારણ કે પહેલાના ભજનનો મૂળ સિદ્ધાંત એવો હતો. હા, ના હોય તો આંબેડકર વાડીના ગેટને લોક માર દો, કોઈ જવા જ ના દેશે. છે લોકની સિસ્ટમ, લોકડાઉન, મહેમાને ના જાય. 12-1 વાગ્યા સુધી ભજન હાલતા અને પછી સત્સંગ ચાલતો. 2-2:30 વાગે ને પછી આપણે બારણા બંધ કરી દેતા અને ઓહમ સોહમ અગમ નિગમની વાતો થતી. સવારે દાડીએ જનારો આપણો વર્ગ કાળી મજૂરી કરતો, કાળી માટીમાં એ માથા પછાડતો, પણ રાત્રે જયારે 2-2:30 વાગે ભજનમાં બેઠો ને ત્યારે એના શબ્દો જે નીકળે, ઓહમ કોને કહેવાય, સોહમ કોને કહેવાય, જેવા તેવા માણસો તો થાપ ખાઈ જાય કે શું વાત છે. આવા શબ્દોની હારે જેને પાલો પાડેલો, શબ્દોનો જેમને આહાર કરેલો, શબ્દોનો જેનો ઉપહાર કરેલો, એ સમાજના આપણે 100 વર્ષ પછી વિશ્વનો મહાન સિમ્બોલ ઓફ નોલેજ જેને કીધું બાબા સાહેબ આંબેડકર. કેટલી બધી ડિગ્રીઓનો વિદ્વતાથી ભરેલો વિદ્વાન વ્યક્તિ, જેને ધ ફાધર ઓફ મોડર્ન ઇન્ડિયાનો ખિતાબ આપ્યો, આધુનિક ભારતના રાષ્ટ્રપિતા, જેને એલિઝાબેથે એવું કીધું કે તમે અહીંયા આવો, ઇંગ્લેન્ડના તમને ગવર્નર બનાવીએ. એ બધું મૂકી અને ભારતના ગરીબ, મજલૂમ, લાચાર, દલિત, બેબસ લોકોના કલ્યાણ માટે એવી નોકરીઓને ઠેબે ચડાઈ અને મૂળ માર્ગ પકડે છે, જે માર્ગ એમને પકડવાનો હતો, જેને આપણે યાદ હમણે કરવા છે. પણ એને યાદ કરી લઈએ કે ક્લાસ 2 ની પોસ્ટ પર આવેલા એ જ પૂનાની અંદર નોકરી કરતા માન્યવર કાંસીરામ, કે જેની સગાઈ ધારાસભ્યની દીકરી સાથે પંજાબમાં થયેલી, અને એને સગાઈ તોડી એના માતા પિતાને કીધું કે હું ક્યારે ઘરે નહીં આવું. એને નોકરીમાં રાજીનામું ના આપ્યું અને નીકળી પડ્યા.
કે હવે આજ પછી મારા પૈસા બેંક બેલેન્સ નહીં કરું, હું ઘર નહીં કરું, હું લગ્ન નહીં કરું. એને પેટ હતું, એને 2 ટાઈમ ભૂખ લાગતી હતી, એને અંગ હતું, ઉઘાડામાં કેમ રહી શકે? એને કપડાં પહેરવા જોવે, એને ચોમાસામાં વરસાદ પડે તો ક્યાંક છત નીચે રહેવું પડે. પણ આ તમામ મહામાનવો મહાપુરુષોએ ત્યાગ કર્યો. કોઈએ ઘરનો કર્યો, કોઈએ રાજપાટનો કર્યો, કોઈએ પોતાની ઈચ્છાઓનો ત્યાગ કર્યો, અપેક્ષાઓનો ત્યાગ કર્યો. આ તો કશું આપણે કરવું નહીં. બહુજન મિશન, બહુજન મિશન, બહુજન મિશન. પછી બહુજન માંથી બહુ નહીં રહેતું, ભો થઈ જાય. ભોજન મિશન, ભોજન મિશન. ખાધું પીધું મોજ કરી, ભોજન મિશન થઈ ગયું. અને મેઘનો મતલબ થાય હાથી. મેઘ વાહન એટલે જેનું હાથી વાહન છે એવા લોકો. એટલે અશોક મૌર્યનો પૌત્ર બૃહદત્તનું જ્યારે મૃત્યુ થાય છે એટલે એની પ્રજા એ બધી ત્યાંથી નીકળી અને આંધ્રપ્રદેશમાં અમરાવતી નગરી વસાવે છે. અમરાવતી આજે પણ આપણા ગુજરાતમાં એ આંધ્ર નાગ જેને અમરાવતી વસાઈ, ગુજરાતમાં પણ એક નાગને આપણે આંધળી ચાકર અને આંધળું નાગ કહીએ છીએ. આંધળી ચાકર કહીએ નાગ. ઈ અમરાવતી વસાવનારો આંધ્ર નાગ આંધ્રપ્રદેશમાં આવ્યું અને મેઘ શાસકોએ 400 વર્ષ શાસન કર્યું. એમની પાછળ મેઘ લગાડતા, મેઘ રાજાઓ. વિજય મેઘ, શિવ મેઘ, ભાર મેઘ, એમના સિક્કાઓ દિલ્હીની મ્યુઝિયમમાં આજે પણ છે. તો મેઘ પાછળ લાગે અને રાજાશાહી મળે તો મેઘ માયાના બદલે આપણે માયા મેઘ કરીએ તો આપણને પણ રાજાશાહીનો ઇતિહાસ મળે ને. એ કરવું પડે. એટલે આપણે એ કર્યું. સિદ્ધપુરની અંદર એ નદીની આગળ પાટણ, અને પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ તળાવ નું રિપેરિંગ કામ કરતા હતા. અને એમાં કંઈક વરસાદ પડે કે ન પડે એવી ઘટના બનેલી આપણે જાણીએ છીએ. દુષ્કાળ પડેલો અને કોઈ જસમાએ શ્રાપ આપેલો અને એમાં 32 લક્ષણા પુરુષની એમાં જરૂર પડી. હવે અત્યારે હાલે આપણે 21મી સદીમાં આપણા કેટલાક લક્ષણો કેટલાકને નથી ગમતા, તો એક હારે 32 લક્ષણ કેમ ગમ્યા હશે એ વખતે? એ પ્રશ્ન છે. ત્યારે એ મેઘ માયાનું કે માયા મેઘનું બલિદાન, હત્યા જે ગણો એ પ્રશ્ન પાણીનો હતો. પાટણની ભૂમિની અંદર પાણી માટે તળવળતી પ્રજાને પાણી કેમ અપાવવું? તો કે કોઈક માથું આપો, તો માથું કોઈ આપ્યું નહીં, પણ મેઘ માયાએ અથવા માયા મેઘે આપ્યું. પણ પ્રશ્ન હતો પાણીનો. પાણી માટે જો માથા દેનારી કોઈ પ્રજા હોય તો અને રોહિદાસ કાશીના ઘાટે મીરાને મળે છે અને મીરાને જે જ્ઞાન રોહિદાસ આપે છે. અને મીરા મેવાડમાં પાછા આવીને એની સખી એને પૂછે છે કે હે મીરા, તમે કાશીએ જ્યાં જ્ઞાનની શોધમાં તમને જ્ઞાન ને ગુરુ મળ્યા? હા મળ્યા ને. શું જ્ઞાન આપ્યું? કેવા ગુરુ મળ્યા? રોહિદાસ બાપા ચામડાનું કામ કરતા. આપણા સંતો, આપણા સમાજમાં જેટલા પણ સંતો સાધુઓ થયા છે ને એ બેકાર નથી. કેટલાય સાધુડાઓ ખેતી કામ કરતા, કેટલાય કડિયા કામ કરતા, દાડીએ જતા અને પછી સત્સંગ કરતા. કોઈ પેલાની જેમ કઈ મોટા મોટી જગ્યાઓ બાંધીને ખાઈને કોઈ નહીં રહ્યા. રોહિદાસ બાપા એ પણ સંત હતા, પણ વેપારી હતા. સંત કબીર વેજા વણવાનું કામ કરતા, વેપારી હતા, કોઈ બેકાર નહોતા. ભગવા વસ્ત્રો રોહિદાસ બાપાએ ધારણ કર્યા છે, ભેખને ધારણ કર્યો છે. અને એ જ્યારે મીરાને મળે છે, મીરા કહે છે હે સખી, કાશીના ઘાટે મને એક એવા સાધુ મળ્યા, રોહિદાસ મળ્યા. કેવા મળ્યા? ભજન દ્વારા કહે છે મીરા, સાધુ રે પુરુષ નો સાધુ
નાર એ મહિલા સતી તોરલ એ જાડેજા જેવા જાડેજાને કાઢી નાખે છે પાણીની વચ્ચે, પાણીની અંદર. તમે આ સ્ત્રીઓની તાકાત તો જુઓ. આ સ્ત્રીઓ, તમે જેટલા પણ બેઠા છો, તમે બહુ બહાદુર છો. તમે કોઈકને પાણીમાં તાર્યા ન કે દરિયાની વચ્ચે કોણ તરે? કોઈ ના તરે. એને કીધું જાડેજા ડરીશ નહીં, એમ ભયમાંથી મુક્તિ જો કોઈ અપાવે તો એ આપણી આ ભામીની છે. આજે પણ તમે જુઓ, બાબા સાહેબ સાથે માતા રમાઈ છે, જ્યોતિબા સાથે સાવિત્રી છે, અને માન્યવર કાંસીરામ સાથે ભલે લગ્ન નહોતા કર્યા પણ બહેન કુમારી માયાવતી સ્વરૂપે મહિલા હયાત હતા. અખંડ અલગ ધણી રામદેવ વારે દાળલદી હતા, એના પત્ની નતા જોડાણા, એના પત્ની નેતલદી ના જોડાણા કે જાઓ આવા બધા ફંદા હું કા પડું. તો દાળલદી જોડાણા. ખીમડા કોટવાડ, જેસલ તોરલ, પછી આપણે ખીમડાને યાદ કરીએ, ઢેલડી નગરમાં, મોરબીમાં કુવા કાંઠે ઠીકરીને ઘસી ઉજળી થાય મોરબીની વાણિયર. ઈ વાણિયા આપણા હતા, તમારી અટક વાણિયા છે ને, એમ રામાપીરની જે વારે વાણિયાની વારે એ ચડ્યા હતા. હા, સત્ય છે, આ છે. આપણે સૌ વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેશું કે બુદ્ધે પાંચમું સીલ આપ્યું હતું કે સુરા મેરય મજ પમા દઠ્ઠાના વેરમણી શિખા પદમ સમાધિ આમી. અમે કાચો દારૂ, પાકો દારૂ, પાન, મસાલો, બીડી, ગુટખા કે તમાકુ જેવા કોઈ પણ પ્રકારના કેફી દ્રવ્યો, માદક દ્રવ્યોનું સેવન ભવિષ્યમાં ક્યારેય કરીશું નહીં. અમે ભારતના બહુજન મૂળ નિવાસી લોકો આજે સનાથળ ગામમાં જગદીશભાઈ વાણિયા, એમના મિત્ર મંડળ, એમના ગામના વડીલો, જિંદગી કા નામ દોસ્તી ગ્રુપ અને બીજા સૌ આવેલા આમંત્રિત મહેમાનો, ગલાભાઈ જાપથી, રાજુભાઈ પરમાર અમદાવાદથી અને ખુશ્બુબેન પરીખ મહેસાણાથી, આ તમામની સાક્ષીએ અમે અમારા અંતરની અંદર જોઈને પ્રતિજ્ઞા લઈએ છીએ કે આવનારા સમયમાં અમે તંદુરસ્ત સમાજ નિર્માણ કરવા, નિરોગી સમાજ નિર્માણ કરવા, સ્વસ્થ સમાજ નિર્માણ કરવા વ્યસનોથી મુક્ત રહેશું અને લોકોને વ્યસનોથી મુક્ત રહેવા ભલામણ કરીશું. બોલો સાધુ સાધુ સાધુ. સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ મજા આવી. એને ગીત કહી શકાય, જય ભીમ બોલીને દુનિયા સર કરવાના. આપણા દશરથ સાલવીની આજે બીજા વર્ષની માસિક પુણ્યતિથિ છે. આજના દિવસે 17/4